હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણો હે ને કેદીનો વ્લોગ નહોતો આવ્યો કેમ કે હમણાં ટાઈમ કે જેડો નથી વ્લોગ બનાવવાનો, કેમ કે વચમાં આવી ગયા હતા ધાર્મિકભાઈના અને જયદીપભાઈના મેરેજ. તો મેરેજમાં મારે કરવાની હતી ફોટોશૂટ, એટલે ત્યારે પણ મેં વિડીયોઝ કોઈ બનાવ્યા નથી. અને પછી મેરેજની સિઝન ચાલે છે એટલે બધી જગ્યાએ મેરેજમાં જવાનું હોય એટલે કોઈ વિડીયો હમણાં બનાવતો નહોતો. એટલે અત્યારે હવે ટાઈમ જેડો છે ને જાઉં છું ત્યારે દ્વારકા. બધા પગપાળા ચાલીને જતા હોય ત્યાં, તો આપણે જવાનું છે આજે દ્વારકા. તો મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે, તો ચલો જઈએ ને. તો મિત્રો બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ અને કોઈ ફ્રેન્ડ તો ભેગું આવવાનું છે નહીં, એટલે કોઈ ફ્રેન્ડ નથી ભેગા. આ જ વખતે જી ફેમિલી ભેગા જવાનું, એટલે ચલો જઈએ ને આગળ મળીએ. તો મિત્રો અત્યારે આપણે જામનગર દ્વારકા હાઈવે ઉપર છીએ ને અહીંથી જ બધા ચાલીને દ્વારકા જતા હોય છે. ઘણા દૂર દૂરથી ચાલીને જતા હોય છે, 400-500 કિલોમીટર દૂર દૂરથી આવે છે અને જાય છે દ્વારકા. તો ચાલીને જવાવાળા તો બધા આગળ નીકળી ગયા છે, કેમ કે 4 થી 5 દિવસ અગાઉ બધા નીકળતા હોય છે ને આપણે હજી હોળીનો એક જ દિવસ આડો છે ને જઈ છીએ, એટલે બધા પગયાત્રી ચાલીને વયા ગયા છે આગળ. તો ચલો આપણે પણ જઈએ આગળ ને મળીએ તમને, અને કેમ્પ ને બધા સેવા કરવાની મુલાકાત લઈએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પ્રેમ પરિવારના કેમ્પે. એટલે આપણે તો થોડાક લેટ થઈ ગયા છીએ અત્યારે કેમ્પ તો બધું ખોલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે થોડાક શું કે આજે લેટ થી, નકર આપણે દર વખતે વહેલા આવી ગયા હોય છે, પણ આજે વખતે થોડાક લેટ થઈ ગયા એટલે ચાલે. હવે તો અંદર બધું તમને ચલો બતાવું. અત્યારે તો અંદર મિત્રો બધું ખોલવાનું સ્ટાર્ટ કરી દીધો છે કેમ્પે, અને આપણે દર વખતે વહેલા હોય છે, પણ આજે વખતે બધા પગયાત્રી બધા ચાલીને વયા ગયા છે, એટલે હવે થોડાક લેટ થી. નકર તો દર વખતે પગયાત્રી બધા જતા હોય એના ભેગા જ હોય આપણે, પણ લેટ થી એટલે બધું ખોલવાનું સ્ટાર્ટ થઈ ગયું. નકર આ કેમ્પમાં બધું ઘણું ડેકોરેશન હતું, અત્યારે તો ડેકોરેશન બધું ખુલી ગયું છે, પણ જેટલું છે એટલું તમને બતાવું ને. ચલો જોઈએ. આ મોટામાં મોટો પગયાત્રી ચાલીને જાય એના માટે કેમ્પ છે, અને મોટું આયોજન કરેલું છે, અને આ દર વર્ષે કરે છે લોકો. અને આજ વખતે લગભગ 21મું એનું વર્ષ હશે આ જે કેમ્પ કરે છે એ લોકોનું. એટલે બહુ મોટું આયોજન છે, અને આ સાઈડ બધા માટે સુવા માટેની વ્યવસ્થા છે, અને આ સાઈડ આગળ રસોડું પણ છે ને. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે જમવાનું પણ બધું બને છે, ને મોટા ભાઈ હતું, પણ આપણે થોડાક લેટ થઈ ગયા એટલે બધું વિખાય છે, અને બધું થોડુંક ડેકોરેશન બધું ખુલી ગયું છે. હવે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ વહેલા આવશું ત્યારે વધારે તમને બતાવશું. અત્યારે જેટલું છે એટલું બતાવીએ, કેમ કે ઘણા કેમ્પ અત્યારે ખુલી ગયા છે રસ્તામાં, પણ અત્યારે પેલો કેમ્પ આપને આવ્યો ખંભાળિયા પછીનો, બાકીના તો ખુલી ગયા હતા, બધા ઓપન થઈ ગયા હતા. હવે આગળના બીજા કેમ્પ બતાવું ને તમને. ચલો જઈએ ને આગળ મળીએ. મિત્રો આવી રીતના ડીજે લઈને કેટલા લોકો સેવા કરવા આવે છે, અને કેટલા લોકોને બધાને મજા કરાવે છે. તો મિત્રો હજી આપણે તો ઘણું બધું આગળ જડશે, એટલે આગળ જઈએ અને થોડું થોડું બતાવું તમને. તો મિત્રો પછી આપણે પહોંચી ગયા હતા બીજા કેમ્પે, અને ત્યાં હતું હતું પછી જમવાનું, એટલે જમવાનો ટાઈમ પણ થઈ ગયો હતો. એટલે મેં કીધું થોડુંક જમી લઈને જમીને પછી આગળ જઈએ. તો ચલો જમી લઈને પછી મળીએ. 15 minutes later. તો મિત્રો દ્વારકા તમે ચાલીને જતા હોય કે વાહનમાં જતા હોય કે પછી તમે 2 વ્હીલ 4 વ્હીલ ગમે એમાં જતા હોય, બધાને ફૂલ સેવા આપે છે અત્યારે છાસની. યા ભાઈ બધાને
કોઈને પણ જવા નથી દેતા, બધાને રોકીને છાસ પાય છે ભાઈ. તો આપણે એને પૂછીએ કયું ગ્રુપ છે ને ક્યાંથી આવે છે ને એ લોકો. તો ચલો એને પૂછીએ ને મળીએ. આ ભાઈ તો બધાને છાસ પાય જ છે, કોઈને જવા જ નથી દેતા. ફૂલ સેવા આપે છે ભાઈ, કન્ટિન્યુ. આમ જોવો મિત્રો, બધાને રોકીને છાસ પાય છે, કેટલે પ્રેમથી પાય છે બધાને છાસ. બધાને પૂછીએ કે આપણી ભાઈ ક્યાંથી આવે છે ને કયું ગામ છે ને એ લોકોનું ને સેવા કેટલા દિવસથી પૂરી પાડે છે બધાને પગયાત્રાને. તો ચલો આપણે એને પૂછીએ. તો ભાઈ તમે છે ગ્રુપનું? ધોરાજીથી આવો છો. કેટલા દિવસ છે તમે સેવા આપો છો આ પગયાત્રીને, વાહનોને બધાને? તમે 2 દિવસ થયા છે તમારા. તો ભાઈ 2 દિવસ ત્યાં કન્ટિન્યુ સેવા આપે છે બધાને, પગયાત્રી હોય કે તમે 2 વ્હીલમાં જતા હોય, 4 વ્હીલમાં જતા હોય, બધાને આપે છે. ચલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને મળીએ. અને બાકી ઘણા લોકો બીજા પણ સેવા કરવાવાળા છે અહીંયા લોકો. જય દ્વારકાધીશ. ટાટી સાઈઝ પીતા જાવ અને હોળીની મજા લ્યો. મારો વોઇસ થોડોક નહીં આવે કેમ કે એક જ માઇક હતું, એક માઇકમાં ચાર્જ નહોતું એટલે એક જ માઇક ભાઈને આપી દીધું હતું. અમે છે ધોરાજીથી સેવા કરવા આવ્યા છીએ. તમારા ગ્રુપનું શું નામ છે ભાઈ? હોટલ પનગઢ ગ્રુપમાં ત્યાં અમે 2 દિવસથી સેવા આપી છીએ, કન્ટિન્યુ છાસ જ. આ જય દ્વારકાધીશ. સાઈઝ પીતા જાવ મારા વાલા, સાઈઝ પીતા જાવ. એમ નો હાલે મારા ભગવાન, સાઈઝ પીવી જ પડે. જય દ્વારકાધીશ. આ મારા વાલા સાઈઝ પીવી પડે, મારા ભગવાન સાઈઝ પીવી જ પડે. એમ નો હાલે યાર, સાઈઝ પીવી જ પડે. જય દ્વારકાધીશ. ના પીવી જ પડે. લ્યો એક ટાઈટ. આ ગરમી બહુ જાજી છે, ગરમી બહુ પીવી પડે. એમ નો હાલે મારા વાલા. તો આપને મિત્રો આ ગ્રુપને મળીને બહુ મજા આવી ને બહુ આનંદ થયો. તો આ ગ્રુપ વાળા ભાઈનું જય દ્વારકાધીશ. તો ચલો હવે જઈએ આગળ ને કન્ટિન્યુ બીજા કોઈ પણ મળે ને આપણે વાત કરીએ ને આરે મળીએ તમને. તો ચલો મળીએ આગળ. મિત્રો ડીજે વાળા તો કેટલા લોકો છે પણ બતાવી નથી શકતો કેમ કે પછી મ્યુઝિક વાગતું હોય ને કોપીરાઇટ આવી જાય છે એટલે. 1 hour later. તો આપણે અત્યારે આવી ગયા છીએ બીજા કેમ્પ. આપણે એ કેમ્પે અત્યારે ખાનગોપી ચાલુ છે ને બતાવું તમને. મિત્રો સેવા કરવાવાળા એટલા લોકો છે ને કે થોડાક દૂર હાલો આગળ તરત આવી ગયા. જો અહીંયા સામે પણ કરે છે ને પણ કરે છે. હજુ થોડુંક દૂર ચાલો ને એટલે તરત સેવા કરવાવાળા કોઈકને કોઈક આવી મળી કે કેમ્પવાળા છે, કોઈ રસ્તામાં ઠંડુ સોડા, છાશ, આઈસ્ક્રીમ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. કાળાજી ચાલીને જાય છે એને તો સાવ આમ થાકે ના લાગે, મજા જ આવ્યા રાખે એમ ને બધું મળી જાય એને. આપણે પણ ધીમે ધીમે આગળ જઈએ એટલે અત્યારે હવે વાગ્યા છે 2. હજી આપણે દ્વારકા જવું છે ને દર્શનમાં પણ બહુ વાર લાગી જાય. જોશું જો અત્યારે તો બહુ ટ્રાફિક હશે એટલે બહુ વાર લાગી જશે દર્શનમાં. જોઈએ 12 દર્શન કરીને નીકળી જશું. એટલે આપણે રાતે ઘરે પણ પહોંચવાનું છે એટલે ચલો મળીએ આગળ. મિત્રો આપણે જતા હતા આગળ અને આપણે કેમ્પેથી નીકળી ગયા હતા ને રસ્તામાં અત્યારે આપણે ભેગા થઈ ગયા છે ગ્રુપ. અને એ કન્ટિન્યુ અત્યારે બપોરનો ટાઈમ થયો છે એટલે બધાને આઈસ્ક્રીમો ખવડાવે છે ને ઠંડુ આપે છે ને બધાને અત્યારે આઈસ્ક્રીમ આપે છે અત્યારે કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો છે એટલે બધાને આઈસ્ક્રીમ આપે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દ્વારકા ને દ્વારકા બારાબાતીને ત્યાં આપણે દર્શન કરી લીધા છે. અને કેમ કે અંદર તો જવાય એમ નથી, લાઈન એટલી છે લાંબી કે તમે બપોરે ઊભા રહ્યા હોય તો સાંજે વારો આવે એટલી લાંબી લાઈન છે. એટલે આપણે બારાબાર ધજાના દર્શન કરી લીધા ને હવે આપણે બજારમાં જવાનું છે. મમ્મીને કરવાનું છે થોડીક શોપિંગ એટલે મમ્મી કરી લે શોપિંગને આપણે થોડીક સિનેમેટિક રીલ્સ બનાવી છે એટલે થોડાક અલગ શોટ લઈ લઈ. તો ચલો મળીએ પછી.
20 minutes later. તો મિત્રો પછી આપણે બારોબાર ધજાના દર્શન કરી લીધા અને સિનેમેટિક રીલ્સ પણ શૂટ કરી લીધી હતી. જો રીલ્સ તમે જોઈ જશો સારી લાગી તો એના માટે કમેન્ટ કરી દેજો. ને પછી આપણે ફ્રી થઈ ગયા હતા એટલે નીકળી ગયા હતા સીધા ઘર બાજુ. પણ આપણે ઘરે જઈને પેલા રસ્તામાં હજી થોડાક પબ્લિક ને બધું સેવા કરવા દેખાતા હતા તો આપણે થોડુંક બતાવશું તમને. તો ચલો મળીએ આગળ. દ્વારકા દર્શન કરીને આપણે જતા હતા અત્યારે ઘર બાજુ દર્શન થઈ ગયા હતા. અને બાકી બપોરે તડકો હતો એટલે બ્લોગ નહીં બનાવ્યો નથી અને ફોનમાં ચાર્જ પૂરું થઈ ગયું હતું એટલે ફોન મેકી દીધો હતો. એટલે હવે ફોન ચાર્જ કરી લીધો છે. અને પાછા રસ્તામાં આપણે એક ગ્રુપ જડી ગયું છે જે નારિયેલ પાણી જે પગયાત્રી જાય છે એને જાય છે તો આપણે એની મુલાકાત લઈ. બાકી તો અમુક કેમ્પની મુલાકાત લીધી હતી, બાકી તો વધારે નથી લેવાની કેમ કે ફોનમાં ચાર્જ એટલું હતું નહીં એટલે ભાઈ એટલું મુલાકાત થઈ નથી. તો તમને આ ગ્રુપની મુલાકાત કરાવું તમને. અત્યારે નારિયેલ પાણી બધાને પાય છે તો આપણે બતાવીએ તમને. એક મિનિટ તો આપણે બતાવી દઈ. જો આખો ટેમ્પો ભરાઈને એવો છે. હાલો એ આખો નારિયેલનો આખો ટેમ્પો ભર્યો છે ને આખો નારિયેલ પગયાત્રી જે આવે છે એ લોકોને બધાને પાવાનું છે. હજી તો એક ટેમ્પો તો ભાઈ કે છે, આ બીજો ટેમ્પો ખાલી એવું છે. કેટલા દિવસથી તમે આવો છો ને પગયાત્રી લોકોને? અમે છેલ્લા 5 વર્ષથી આવી છીએ. 5 વર્ષથી આવો છો. 5 વર્ષથી આવે છે. આ ગ્રુપનું નામ શું છે? જય દ્વારકાધીશ મિત્ર મંડળ જામનગર. મિત્રો અહીંયા પણ માઇક ભાઈને આપ્યું હતું ને એક જ માઇક હતું, બીજા માઇકમાં ચાર્જ નહોતું એટલે મારો વોઇસ નહીં આવે. લાસ્ટ યર અમે 4500 નારિયેલ કર્યા હતા. આ વર્ષે અમે 6000 નારિયેલ આપ્યા છે. સેવા ભાઈ કરે છે. જય દ્વારકાધીશ. તો મિત્રો બધાને જો નારિયેલ પાણી પાય છે. જેટલા પણ પગયાત્રી ચાલીને જાય છે એ બધાને નારિયેલ પાણી પાય છે. આ લગભગ એનો બીજો બોલેરો છે કે ખાલી કરી નાખશે હમણાં ભાઈ કહે છે. અને દર વર્ષે આવે છે એ લોકો. અત્યારે તો વાહનમાં જતા હોય કે હાલીને જતા હોય બધાને નારિયેલ પાણી પાય છે ભાઈ. તો આપણે એટલી જ પ્રાર્થના કરીએ દ્વારકાધીશને આવી સેવા કરતા રહીએ એ ભાઈ અને આગળ પણ હજી કરે. નેક્સ્ટ ટાઈમ આપણો પણ પ્લાન છે કે કંઈક નાના મોટી સેવા કરવા આવશું. અત્યારે તો આપણે જો કે કોઈ ફ્રેન્ડ તૈયાર થયું નહોતું એટલે આપણે એકલા આવ્યા હતા ને બ્લોગ બનાવીએ છીએ. પપ્પા મોબાઈલ પકડીને બ્લોગ બનાવે છે. થોડીક અમુક ક્લિપ સારી આવી છે ને અમુક ક્લિપ નથી આવી એવું છે કેમ કે પપ્પાને એટલો બધો કેમેરો યુઝ કરતા આવડતો નથી એટલે ચાલે. તો ચલો હવે ધીમે ધીમે જઈએ ને આગળ મળીએ તમને. 1 hour later. મિત્રો હું તો ઘર બાજુ નીકળી ગયો હતો જવા માટે, પણ રસ્તામાં અમુક લોકો મળતા હતા કે જે ચાલી નહોતા શકતા. અને આપણા પાસે થોડી ઘણી ટ્યુબ હતી પપ્પા પાસે એટલે એ ટ્યુબ દેતા આવતા હતા કે એ ટ્યુબ લગાડવાથી થોડીક રાહત મળે અને એ થોડુંક ચાલી શકે. ને એ લોકો થોડાક લેટ થઈ ગયા, બધા ચાલીને જવા હતા આગળ નીકળી ગયા હતા. પણ આ પાછળથી જે લોકો આવતા હોય ને સેવા મળે એમ નથી અત્યારે કોઈ જાતની, કેમ કે કેમ્પ બધા ખુલી ગયા હતા, ઓપન થઈ ગયા હતા અને કેમ્પવાળા બધા વયા ગયા હતા. કાંઈ વાંધો નહીં, આપણાથી જેટલી સેવા થાય એટલી કરીએ. ને બાકી દ્વારકાધીશ વાળો તો ભેગો છે જ ના એટલે પહોંચી જ જશે ચાલીને. ને આપણે ઘર બાજુ નીકળીએ થઈ ગયા છીએ લેટ એટલે વ્લોગને એન્ડ કરી દઈ. સારો લાગે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વ્લોગમાં.